પશ્ચિમ વિભાગના લઘુમતી વિસ્તારમાં ભરોસાની સરકાર ભાજપ સરકાર નામદાર ગુજરાત સરકારે 15મું નાણાં પંચ 2020-21માં વિકાસના કામ માટે માતબર રકમ ફાળવી અને ગોધરા પશ્ચિમ વિસ્તારના ગુયામોલ્લા હોય, જહોરપુર વિસ્તાર હોય, સ્ટેશન રોડ હોય, રોયલ હોટલથી ગરનાળા સુધી સિંગલ ફળિયા રોડ હોય, કાલાભાઈ પેટ્રોલ પંપથી લઈને સાતપુર જકાત નાકા સુધી હોય, સાતપુર જકાત નાકાથી લઈને એમઈટી હાઈસ્કૂલ સુધી હોય અને ખાસ ઇકબાલ ગર્લ્સ હાઈસ્કૂલથી લઈને સાતપુર જકાત નાકા સુધી જ્યારે માતબર રકમ ફાળવી અને શેખ મજાહર રોડ માટે 5.78% એબાવ લેખે નગરપાલિકાના જાવક નંબર પ્લાનિંગ જાવક નંબર 430/25/2022ના રોજ ટેન્ડર એનું ઓપન કરવામાં આવ્યું અને એમાં 96 લાખ રૂપિયા લેખે એનું ટેન્ડર હતું. એના 5.78%ના લીધે 1,01,78,678 રૂપિયામાં એ ટેન્ડરિંગ કરવામાં આવ્યું. એ રસ્તો બનાવવા માટે છેલ્લા 6 મહિનાથી અધૂરો રસ્તો છોડી અને ખાડા ખોદી અને રસ્તા પરથી ચાલ્યા ગયા છે કોન્ટ્રાક્ટર સાહેબ. આ ગોધરા નગરપાલિકાના કર્મચારીઓ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર શ્રીએ અધૂરું કામ છોડી અને સાહેબ શેખ મજાહર રોડ કે જે અંતિમ વિધિ કરવા માટે દફન કરવા માટેનો એક મુખ્ય માર્ગ હોય, આ વિસ્તારનો જે તમામ વિસ્તાર સોસાયટી અને જોડતો રસ્તો, તમામ ઉદ્યોગો અને કારખાનાઓને જોડતો રસ્તો અને દફન વિધિ કરવા માટેનો મુખ્ય માર્ગ કે જેમાં મૈયતનો મલાજો પણ જળવાતો નથી એવા માર્ગ ઉપરથી આ રસ્તાને ખોદીને ચાલ્યા ગયા છે. છેલ્લા 6 મહિનાથી આ રસ્તો ખોદી અને જ્યારે શિયાળા જેવામાં ત્યાંથી પસાર નથી થવાતું તો ચોમાસા જેવા વિસ્તારમાં કેમ ત્યાંથી પસાર થવાય, એટલું બધું પાણી ભરાય. એના માટે ભારતીય જનતા પાર્ટીની શાસિત નગરપાલિકામાંથી આટલી માતબર રકમ વિકાસ માટે ફાળવી હોય અને આ કોન્ટ્રાક્ટરની ધૂળમી અને નગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે એમના લીધે પ્રજા અને ત્યાંના નાગરિકો હાલાકી અને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ત્યારે અમે પંચમહાલ જિલ્લાના યશસ્વી, ઓજસ્વી અને કર્મઠ જિલ્લા કલેક્ટર સાહેબની એમને મળવા માટે અને રજૂઆત કરવા માટે ગોધરા મુસ્લિમ સમાજમાંથી રજૂઆત કરવા માટે આવેલા અને અમને પંચમહાલ જિલ્લાના કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું, વચન આપ્યું કે તમારા ટૂંક સમયમાં જે વસ્તુની માંગણી છે માંગણી પૂર્ણ કરવામાં આવશે અને અમે સ્થળ મુલાકાત પણ કરીશું. અમને આશ્વાસન અને વચન આપ્યું છે. અમે જિલ્લા કલેક્ટર સાહેબ એમના હુકુમતના તાબાના જે અધિકારીઓ છે એમને ત્વરિત કામ ચાલુ કરે એવી અમે આપ સાહેબના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અમારો જે ગોધરા પશ્ચિમ વિસ્તારનો સરકારે જે વિકાસના કામો માટે જે માતબર રકમ ફાળવી હોય એનો સદુપયોગ થાય અને સમયસર કામ પૂર્ણ થઈ જાય અને તમે માન્ય કલેક્ટર સાહેબ વિસ્તાર પર મુલાકાત કરી અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવે એવી અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. મેં રમજાની જુજારા, કારોબારી સદસ્ય, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચો. બહુ લાંબુ બોલ્યા.